સામાન્ય રીતે મેળો એટલે ઉત્સવ અને આનંદ કરવાનો અવસર, પરંતુ આ બધાની અલગ સાબરકાંઠા જિલ્લામાં એક એવો મેળો ભરાય છે જ્યાં લોકો પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકીને રડે છે। બીજી બાજુ અનેક યુવક યુવતીઓ લગ્ન સંબંધથી પણ જોડાય છે, જેને કારણે આ મેળો તેના નામ પ્રમાણે ચિત્ર વિચિત્ર બની જાય છે। ક્યાંક હૈયાફાટ રુદન તો ક્યાંક અજંપા ભરી શોકની કાલીમાં। આ દ્રશ્યો છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ભરાતા ચિત્ર વિચિત્ર મેળાના। સામાન્ય રીતે મેળો એટલે એક એવો પ્રકારનો ઉત્સવ કે જે આનંદ મોજ કરવાનો અવસર, પરંતુ આ બધાથી વિચિત્ર રીતે જેનું નામ જ કૌતુકતા જન્માવે છે તેવો ચિત્ર વિચિત્ર મેળો ગુણભાખરી ગામે ભરાય છે। દર વર્ષે હોળી પછીની અમાસના દિવસે મેળો ભરાય છે, જ્યારે ઘઉંનો પાક તૈયાર થવામાં હોય છે। સાબરમતી, આકુડ અને વ્યાકુડ એમ 3 નદીઓના ત્રિવેણી સંગમ પર ચિત્ર વિચિત્ર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે। મહાદેવના સાનિધ્યમાં આ પરંપરાગત મેળો ભરાય છે, જેમાં ખાસ કરી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ભાઈ બહેનો જોડાય છે। મેળાની પૂર્વ સંધ્યાએ આદિવાસી મહિલાઓ નદી કાંઠે ભેગી મળી પૂર્વજોને યાદ કરે છે। આદિવાસી જનતા મેળામાં આવી આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકી અને રડે છે। પોતાના સ્વજનોના અસ્થિઓને સંપૂર્ણ આદિવાસી પરંપરા સાથે અહીં નદીના પાણીમાં વિસર્જિત કરાય છે। અમારા દેલવાડાની અંદર આ ગુણભાખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે। આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે। તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે। આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે। જો કે મેળાની પૂર્વ સંધ્યાનું શોકનું દ્રશ્ય બીજા દિવસે આનંદમાં ફેરવાઈ જાય છે। બીજા દિવસે સવારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જ રંગબેરંગી વાતાવરણ અને ઢોલ નગારાના નાદ સાથે મેળાનો પ્રારંભ થાય છે। આ દરમિયાન આદિવાસી ભાઈઓ સામાન્ય રીતે વાદળી શર્ટ, ધોતી અને લાલ કે કેસરી રંગનો ફેટો કે પાઘડી પહેરેલા જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓ 20 યાર્ડ જેટલા લાંબા ઘાઘરા અને માથેથી લઈ અને પગ સુધી ભારખમ ચાંદીના દાગીનાઓથી વીંટળાયેલી દ્રશ્યમાન થાય છે। તો વળી કેટલીક સ્ત્રીઓ ઝાડ, પાન કે ઘાસ જેવા કુદરતી તત્વોમાંથી બનાવેલા કલાત્મક દાગીનાઓ પહેરે છે। શહેરી મહિલાઓની જેમ અહીંની આદિવાસી બહેનો પણ એટલી જ શૃંગારપ્રિય હોય છે। મેળાની અન્ય એક રસપ્રદ બાબત એ છે કે ઘણા ખરા આદિવાસી પુરુષો લગ્ન માટે સ્ત્રીઓની પસંદગી આ મેળામાંથી કરે છે। મેળામાં જો કોઈ યુવકને ગમતી સ્ત્રી મળી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે। જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે યુવકના હાથનું પાન ખાઈ અને સંમતિ આપે છે। બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈ લગ્નના મંગળ ગીતો ગાઈ અને નવા સંબંધની શરૂઆત કરે છે। એકી સાથે આ મેળામાં 1 લાખથી વધુ આદિવાસી લોકો ઉમટી પડે છે। આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિને જાણવા અને માણવા માટે વિદેશીઓ પણ મોટી સંખ્યામાં ગુણભાખરી આવે છે। આ અમારા ગેસ્ટ છે, એમનું નામ છે એનિયસ માદામ જોનેજ। 37 ડેઝથી ઇન્ડિયામાં છે અને આ 22 દિવસથી અમારી સાથે બંને જણા આખા ઇન્ડિયા અને આખા ગુજરાતમાં ફરીએ છીએ। અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવીથી કલ્ચર હોય છે, કેવું એમનો રહેણ સહેણી છે, સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી। એ જે દેશથી આવે છે એમના દેશમાં આટલા લોકો સાથે મળવા બહુ ઓછું જોવા મળે છે, એટલે આ વસ્તુ એમને માટે બહુ જ એક અલગ જ ફીલ કરાવે છે। અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયાક્રમ છે, જે એમની રીતિ રિવાજ છે, એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને। ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે। પોતાના મૃત સ્વજનોના શોક સાથે અહીં અનેક નવદંપતીઓ પ્રણય સંબંધોથી પણ જોડાય છે, એટલે જ આ મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર બની જાય છે। જુગનુ રૂપાલી, GSTV, ગુણભાખરી, પોશીના।